સુરતના પુણાગામ વિસ્તારમાં ધૂળેટીના તહેવારે થયેલી બે જૂથ વચ્ચેની અથડામણ સીસીટીવીમાં કેદ થઈ છે। તહેવારમાં ડીજે વગાડવાના મુદ્દે થયેલી આ અથડામણમાં બંને જૂથો લાકડી વડે સામસામે હુમલો કર્યો હતો। એક જ સોસાયટીના બે જૂથ વચ્ચે થયેલ આ ઘર્ષણમાં 4 થી 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। આ મુદ્દે પુણાગામ પોલીસ સ્ટેશને સામસામે ફરિયાદ પણ નોંધાઈ છે, જેના આધારે પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી છે। વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા આઝમ સાલેહ। આઝમ, કઈ રીતે આ તોડફોડ કરવામાં આવી હતી, શા કારણે થઈને આ બંને જૂથો વચ્ચે ઝઘડો થયો હતો, શું કહેશો? સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા વલ્લભનગર સોસાયટીની આ ઘટના છે, જેમાં ડીજે વગાડના બાબતે એક જ સમુદાયના બે લોકો સામસામે આવી ગયા હતા। પ્રથમ તો બોલાચાલી થઈને ત્યારબાદ હાથાપાઈ સુધી મામલો ગયો હતો ને ત્યારબાદ લાકડીના ફટકા વડે પણ જાહેરમાં એકબીજા પર તૂટી પડવામાં આવ્યા હતા, જેમાં 3 થી વધુ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર ખસેડવામાં આવ્યા હતા। પુણા પોલીસ સ્ટેશન ખાતે હાલ સામસામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં પુણા પોલીસે 2 આરોપીઓની અટકાયત પણ કરી છે।